નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, વાત કરવામાં આવે તો ટ્રસ્ટ સંચાલિત શાળા એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા જે સંચાલિત શાળા છે, એની અંદર જે શિક્ષક ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે. પોસ્ટની વાત કરવામાં આવે તો અલગ અલગ વિષય શિક્ષકો જેવા કે સોશિયલ સાયન્સ, કોમ્પ્યુટર, ઇંગ્લિશ વગેરે માટે ભરતી છે. ત્યારબાદ મધર ટીચર માટે જે પીટીસી પર ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ વિવિધ વિષય શિક્ષકો અને અન્ય જે એક આસિસ્ટન્ટની પોસ્ટ પર પણ ભરતી આપવામાં આવેલી છે. લાયકાતની વાત કરવામાં આવે તો દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે, જેમાં પ્રી પીટીસી, પીટીસી, બીએ અને બીએડ જે કોમન લાયકાત છે. તો આ વિશેની તે સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ પહેલી જાહેરાતની વાત કરવામાં આવે તો શ્રી રાધા ગોવિંદ વિદ્યા મંદિર યુનાકની અંદર જે સીબીએસઈ એપ્લેટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, જે સુરત જિલ્લાની અંદર એટલે કે બારડોલી તાલુકામાં આવેલી છે, જેનું સંપૂર્ણ સરનામું આપવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો. તેમાં તમે જુઓ કે રિક્વાયર્ડ તમારી ડેસ્ટિનેશન, તે ઉપરાંત સબ્જેક્ટ અને ક્વોલિફિકેશન વિશેની જે ત્રણેય માહિતી આપવામાં આવેલી છે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો પ્રી પ્રાઇમરી છે, બધા જ વિષયો માટે જેની લાયકાત પ્રી પીટીસી અથવા તો ગ્રેજ્યુએટ માંગેલી છે. ત્યારબાદ પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર, ઇંગ્લિશ અને એસએસ જેમની લાયકાત બીએ, એમએ અને બીએ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ પીજીટી માટે અકાઉન્ટન્સી, ડીએસ, ફિઝિકલ એજ્યુકેશન અને કોમ્પ્યુટર માટે ભરતી છે, જેની વિગતવાર લાયકાત અહીં આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ પીજીટી માટે જોયું તેમ કોમ્પ્યુટર, હોસ્ટેલ વેક્ટર, મેલ અથવા ફિમેલ અને સિક્યુરિટી પર્સન એટલે કે પટ્ટાવાળા માટે પણ જે 12 પાસ અને 10 પાસ પર ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન સેન્ડ ધ રિઝ્યુમ ઓન જે ઈમેલ આઈડી આપવામાં આવેલી છે તેના પર અથવા તો જે આ શાળાનો વોટ્સએપ નંબર છે તેના પર મોકલી શકો છો. તો આ જાહેરાત જે છે એ 10 ડિસેમ્બર 2024ના રોજ જે આપવામાં આવેલી છે. તો તમે એ સમય મુજબ અહીં ઈમેલ અથવા તો જે કોન્ટેક્ટ નંબર છે તેના પર અરજી કરી શકો છો. ત્યારબાદ બીજી જાહેરાતની વાત કરવામાં આવે તો શ્રી ગતુ વિદ્યાલય સીબીએસઈ અને જીએસએબી જે મેનેજ્ડ બાય અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી જે જીઆઈડીસી અંકલેશ્વરની અંદર પ્લોટ નંબર 910 અહીં સરનામું આપવામાં આવેલું છે, ત્યાં આવેલી છે. ત્યારબાદ પોસ્ટની વાત કરવામાં આવે તો ઇંગ્લિશ ટીચર જેની લાયકાત બીએડ, એમએડ અને ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ. એક્સપિરિયન્સની વાત કરવામાં આવે તો મિનિમમ 2 યર્સ અને એ વેકેન્સી કેટલી છે તે દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ કોમ્પ્યુટર ટીચર માટે લાયકાત, અનુભવ અને પોસ્ટ જે છે તમે જોઈ શકો છો. સોશિયલ સાયન્સ ટીચર એટલે કે સમાજ વિજ્ઞાન માટે જે બીએડ અથવા તો એમએડ અને જે ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક અથવા તો અનુસ્નાતક લાયકાત હોવી જોઈએ, તેમાં પણ 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. ત્યારબાદ મધર ટીચર માટે મોન્ટેસરી અથવા ટીટીસી લાયકાત અને તેમાં માત્ર 1 વર્ષનો જે એક્સપિરિયન્સ માંગવામાં આવેલું છે, તે 3 વેકેન્સી માટે રિક્રુટમેન્ટ આપવામાં આવેલી છે. જોવામાં આવે તો લાઇબ્રેરિયન માટે પણ ભરતી છે, જેમાં ફ્રેશર પણ અપ્લાય કરી શકે છે. અકાઉન્ટ આસિસ્ટન્ટ જેમાં બીકોમ વિથ ગુડ નોલેજ ઓફ ટેલી અને પ્રેફરન્સ ટુ કેન્ડિડેટ્સ ફ્રોમ સ્કૂલ એક્સપિરિયન્સ બેકગ્રાઉન્ડ એટલે કે શાળાકીય અનુભવ હોય તો તેને પ્રેફરન્સ આપવામાં આવશે. ત્યારબાદ મ્યુઝિક ટીચર, પીએફ ટીચર અને અકાઉન્ટ ટીચર જે અકાઉન્ટ માટે બીકોમ અને બીએડ, ઇકોનોમિક માટે પણ જે બીએ બીએડ લાયકાત દર્શાવવામાં આવેલી છે. તો અનુભવ મુજબ તમે અરજી કરી શકો છો. ત્યારબાદ સાયન્સ વિભાગની વાત કરવામાં આવે તો બાયોલોજી, મેથ અને ફિઝિક્સ માટે જે એમએસસી બીએડ કોમન લાયકાત દર્શાવેલી છે. 2 વર્ષનો એક્સપિરિયન્સ અને એક વેકેન્સી માટે ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ અહીં અન્ય માહિતી આપવામાં આવેલી છે, જેવી કે ઇંગ્લિશ ફરજિયાત અને જે ડિગ્રી વિશે એટલે કે સ્નાતકની ડિગ્રી વિશે તો માહિતી આપેલી છે. ત્યારબાદ લોકલ પર્સનલ ઇઝ એક્સપિરિયન્સ અપ ટુ 2 યર્સ ઇન સીબીએસઈ પેટર્ન આર પ્રેફર્ડ એટલે કે સીબીએસઈ પેટર્નમાં 2 વર્ષનો અનુભવ હોય તો તેને પ્રેફરન્સ આપવામાં આવશે. The applicants may please be sent to એટલે કે ઈમેલ આઈડી આપવામાં આવેલી છે, તેના પર 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે. એટલે કે આ જાહેરાત જે છે એ 10 તારીખના રોજ આપવામાં આવેલી છે, એટલે કે 10 દિવસની અંદર 20 તારીખ સુધીમાં તમે અરજી ઈમેલ આઈડી પર કરી શકો છો. ઓનલી સિલેક્ટેડ કેન્ડિડેટ્સ વિલ બી નોટિફાઈડ ફોર ફર્ધર પ્રોસેસ એટલે કે જે કેન્ડિડેટ સિલેક્ટ કરશે તેને જાણ કરવામાં આવશે. તો અહીં તમે જોઈ શકો છો તે સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે.
તો આ વિશેની જે PDF અને જે અન્ય માહિતી છે એ તમને વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, જેમાં ક્લાસ 3 અને શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપવામાં આવેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.